ત્રીજો પેરામીટર જે છે લવ, બધા સાથે પ્રેમ ભાવથી રહો. હા, તમારે જો પહેલો જે છે રિલીઝ યોર નેગેટિવ ઇમોશન, એટલે કે ખરાબ વિચારો જે છે, ઇમોશન છે, જે ભાવ છે એ દૂર કરો. અને બીજો જે પેરામીટર મેં કહ્યું કે લોકોને માફ કરજો. જો તમે આ બંને પેરામીટર અપનાવશો તો તમે લોકો સાથે પ્રેમ ભાવથી રહી શકશો. અને જો તમે પ્રેમ ભાવથી રહી શકશો તો તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બની જશે. તમારી જે ઇન્ટરનલ આર્મી જે છે એ જબરજસ્ત સ્ટ્રોંગ બની જશે. અને એ જો સ્ટ્રોંગ બની જશે તો તમે કોઈ પણ રોગ સામે લડી શકશો. એટલે કે તમારી બોડી કોઈ પણ રોગ સામે લડત આપવા માટે સક્ષમ બની જશે. એટલે હંમેશા પ્રેમ ભાવથી રહો. કોઈ વ્યક્તિ સાથે તમને અનુકૂળ નથી આવતું તો એ વ્યક્તિથી દૂર થઈ જાઓ અને એમના શત્રુ ના બનો, એમના દુશ્મન ના બનો કે એમને દુશ્મન ન બનાવો. હા, બની શકે કે આપણા વિચારો, આપણું માઇન્ડસેટ અલગ છે, આપણી રહેણી કરણી અલગ છે, તો આપણને જે લોકો સાથે નથી ફાવતું કે જે લોકો સાથે આપણને નથી ગમતું તેવા લોકો સાથેથી દૂર થઈ જાઓ. પણ જે લોકો સાથે ગમે છે એ લોકો સાથે પ્રેમ ભાવથી રહો. ઘણીવાર થોડું જતું કરવાથી પણ આપણે ઘણો મોટો ફાયદો કરી શકતા હોઈએ છીએ. ઘણીવાર 5, 25, 50 રૂપિયા વાપરવાથી પણ આપણને સામે ફાયદો 500, 1000, 2000 કે 5000 નો થઈ શકતો હોય. તો કહેવાનો મતલબ બધા સાથે પ્રેમ ભાવથી રહો. જો પ્રેમ તમારી અંદર આવી જશે, પ્રેમ ભાવથી તમે બધા સાથે રહેતા હશો તો તમારું જીવન મસ્ત હશે. અને શારીરિક જે પીડાઓ થાય છે, જે તકલીફો થાય છે એને પણ તમે દૂર કરી શકશો. અને સંપૂર્ણપણે જે રોગ થાય છે એને તમે દૂર કરી શકશો, એની સામે તમે લડી શકશો. કહેવાનો મતલબ જો ક્રોનિક ડિઝીઝ નથી થયા તો નથી થવા દેવા, અને થઈ ગયા છે તો એને દૂર કરવા છે તો બધા સાથે પ્રેમ ભાવથી રહેવાનું ચાલુ કરી દો. જેટલો પ્રેમ તમે વેચશો એટલો જ પ્રેમ તમને સામે મળશે. હા, એવું કહેવાય છે કે તમે જેટલો પ્રેમ આપશો એટલો સામે કે એનાથી પણ ડબલ પ્રેમ તમને મળશે. એટલે બધા સાથે પ્રેમ ભાવથી રહો તો તમે સારી રીતે એ રોગને લડત આપી શકશો અને મસ્ત જીવન જીવી શકશો.